ઓમ દ્રામ દત્તાત્રેયાય નમઃ. દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા નો તારક મંત્ર આપનાર પરમહંસ પરિવ્રાજકાચાર્ય શ્રીમદ વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજે તેમના જીવનકાળ દરમિયાન મરાઠીમાં લખેલ પત્રોનો સંગ્રહ એટલે શ્રી વાસુદેવ પત્રબોધ સંગ્રહ, જેમાં સ્વામી મહારાજના અક્ષર પ્રસાદ રૂપે કુલ 292 પત્રો છે. દરરોજ ક્રમમાં આ માર્ગદર્શક પત્રોનું શ્રવણ કરીશું. પત્ર નંબર 59. શ્રી દત્ત. સંતાન પ્રાપ્તિ માટે મંત્ર જપ. આચમ્ય મૃતાપત્યાપત્વ દોષ નિરસન પૂર્વકમ દીર્ઘાયુષ્મત સુપુત્ર પ્રાપ્તિ દ્વારા શ્રી સંતાનપ્રદ ગોપાલ પ્રીત્યર્થમ તન્મંત્ર જપમહં કરિષ્યતે. આસને ઉપવિશ્ય અસ્ય મંત્રસ્ય નારદ ઋષિ શિરસી અનુષ્ટુપછંદઃ મુખે સંતાનપ્રદ ગોપાલ દેવતા હૃદયે. ક્લીં બીજં નાભી નમઃ શક્તિ પાદયો દેવકી સુતે કિલકમ સર્વાંગે દેવકી સુતે અંગુષ્ઠાભ્યામ નમઃ. વાસુદેવ મધ્યામાભ્યામ નમઃ. જગત્પતે અનામિકાભ્યામ નમઃ. દેહિ મે તનયં કૃષ્ણ કનિષ્ઠકાભ્યં નમઃ. ત્વામહં શરણં ગતા કરતલકર પૃષ્ઠાભ્યામ નમઃ. યમલોકાત સમાનીય જીવયિત્વા ગુરોઃ સુતમ પુત્રો યો ગુરુવે દત્તમ ધ્યાયે સંતાનપ્રદ હરિમ. મંત્ર. દેવકીસુત ગોવિંદ વાસુદેવ જગત્પતે દેહિ મે તનયં કૃષ્ણ ત્વામહં શરણં ગતા. 1,00,000. અનેન જપેન શ્રી સંતાનપ્રદ ગોપાલ કૃષ્ણ દેવતા પ્રિયતામ. આચમ્ય. શ્રી વાસુદેવભાઈ નંદુરબારકરે આ અસરકારક સંતાન પ્રાપ્તિ મંત્રનો ભાવાર્થ સમજાવ્યો છે. આચમન કરીને આ બધું બોલવાનું છે. જેમના સંતાનો જન્મતા જ ટૂંકા ગાળામાં મૃત્યુ પામતા હોય, આ દોષ નિવારણ માટે અને ભવિષ્યમાં દીર્ઘાયુષ્ય અને સુસંતતિ પ્રાપ્ત થાય તે આ મંત્ર જપનો ઉદ્દેશ્ય છે. આસન પર બેસી શ્રી નારદ ઋષિ વિરચિત અનુષ્ટુપ છંદના આ મંત્રનો ન્યાસ કરવો, એટલે મોઢા પર આંગળી ફેરવવી. સંતાન આપનાર ગોપાલ દેવતા છે તેમ સ્મરણ કરી હૃદય પર હાથથી સ્પર્શ કરવો. ક્લીમ એ બીજ મંત્ર છે, તે નાભીને સ્પર્શ કરવો. નમઃ શક્તિપાદયો બોલી પગનો સ્પર્શ કરવો. કિલકમ એટલે ખીલી ખેંચી કાઢવાથી કોઈ પણ બોક્સ ખુલી શકે છે, તેમ દેવકીસુત એ કિલકમ છે તેમ બોલી આખા શરીરે સ્પર્શ કરવાનો છે. અંગૂઠો, પ્રથમ આંગળી, વચલી આંગળી, અનામિકા અને કનિષ્ઠા આંગળીથી ન્યાસ કરી બંને હથેળીઓને એકબીજા સાથે જોડવાની છે. આટલી તૈયારી કરી મુખ્ય મંત્ર દેવકીસુત ગોવિંદ વાસુદેવ જગત્પતે દેહિ મે તનયં કૃષ્ણ ત્વામહં શરણં ગતા. આ સંતાન પ્રાપ્તિ મંત્રના 1,00,000 મંત્ર જાપ કરવાના છે, જે 10 કે તેથી વધારે દિવસોમાં વિભાજિત કરી આ અનુષ્ઠાન પૂર્ણ કરવાનું છે. છેલ્લે પરમાત્માને વંદન કરી આચમન કરવાનું છે. અસ્તુ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.